गाइस वेलकम टू माय न्यू व्लॉग। और जो है वो आज तो कल हम लोग आए थे परसों और उसके बाद कल व्लॉग नहीं डाला है। कल तो बाहर गए थे और वहाँ से लेट आए थे, तो कल मैंने व्लॉग भी नहीं किया था, इसलिए तो मैंने व्लॉग नहीं डाला। और जो मैंने आपको बताया था कि हमने टूटी फूटी बनाई है, तो उसको सुखाने की है। तो आप लोग देखो, ये बन चुकी है प्रॉपर टूटी फूटी। और ये देखो, देख सकते हैं आप लोग, ये बन चुकी है टूटी फूटी। आपको मैं दिखाती हूँ, ये देखो। दो कलर के बने हैं, दोनों को मैंने आज मिक्स कर दिया। तो बहुत टेस्टी बन चुकी है। और जो है अभी गर्मियाँ चल रही, तो मैंने सोचा कि मैं बनाऊँगी सबके लिए जूते। तो उसकी रेसिपी मैंने देखी है, वैसे मैं बनाऊँगी, बहुत सारी बनाऊँगी क्योंकि पूरे घर के लिए मैं बनाऊँगी। और ना तो अब मैं जाकर बनाती हूँ डायरेक्ट उसकी, तो डायरेक्ट मैं आपको मिलती हूँ कुछ बनाने के टाइम पर। सो दिखाती हूँ। ઈશુબેન જો ગુલ્ફી બનાવે છે અત્યારે, મિક્સરમાં કંઈક પીસીને કંઈક કરે છે. હવે ઈશુબેન કેવી ગુલ્ફી બનાવે એ આપણે જોવાનું છે આજે. હવે કંઈક આ ગેસ ઉપર દૂધ મૂક્યું, દૂધમાં કંઈક મિક્સરમાં પીસીને નાખેશ. બેન ગુલ્ફી કેવી ટેસ્ટી બનશે તમારી? લચ્છી બનાવે છે કે ગુલ્ફી બનાવે છે? તો જોઈ શકો છો, હું બનાવું છું ગુલ્ફી. એન્ડ યસ, અત્યારે તો ગેસ ચાલુ છે અને બસ હલાવું છું. હવે અમે થોડુંક ટેક્સચર એડ કરવાનું છે, મીન્સ જેની અંદર મિલ્ક પાવડર વગેરે એડ કરવાનું છે. સો તે કરી દઈશ અને પછી જે છે હું ગુલ્ફી રેડી થયા હુઈ થઈ, તો હું તમને લોકોને હવે દેખાડું કે ગુલ્ફીનું ટેક્સચર આખું રેડી થયા બાદ. મારે અને કૃષ્ણાને અમારા લોકોને જમવા જવાનું હતું, તો અમે લોકો ત્યાં ગયા હતા. સો આવીને અમે ડિનર કર્યું. હા, મેં તો ઘરે જ ડિનરમાં મેં તો સેવ ટમાટાનું શાક અને રોટલી. સો હા, મેં જે છે ગુલ્ફી નહીં હતી, તમને લોકોને જેમ બતાવ્યું મેં. સો ગુલ્ફીને જે છે મેં અત્યારે ફ્રીઝરમાં નાખી દીધી છે આખો દી, અને રાતનું ફ્રીઝ કરી ત્યારે જઈને સવારે જે છે તે ગુલ્ફી ખાધી જેવી થશે થઈ જશે. તો ચાલો તમને લોકોને બતાવું કે ગુલ્ફીને મેં કેવી રીતે સેટઅપ કર્યું છે. સમજ આ 3 ટાઈપની ગુલ્ફી નહીં છે. આ તો ફૂલ ઓન જામી ગઈ છે. આ મેં એક બનાવી છે જે રોલ કટ ગુલ્ફી બનાવવા માટે, રોલ આખી ગુલ્ફી. પછી મેં એક ફ્રીઝ કરી છે આની અંદર. આ સ્પેશિયલી કૃષ્ણા માટે છે, એકદમ ચોરસ ગુલ્ફી, અને આની અંદર છે બધા માટે ગુલ્ફી. સો હું તમને લોકોને ખોલીને બતાવું. ગુલ્ફી તો નથી ખોલતી, તો હું તમને લોકોને હવે કાલે જ બતાવીશ ગુલ્ફી ચાઈમાં પછી. તો ચાલો હવે હું તમને લોકોને મળું થોડી વાર બાદ. સો હવે જે છે થઈ ગયો છે નાઇટનો ટાઈમ. એન્ડ હા, જે છે હું આવી ગઈ છું માય બેડ. હું મારી સેટિંગ લઈ લીધી છે અને હવે જે છે હું જઈશ. સો હા, આઈ હોપ તમને આજનો બ્લોગ સારો લાગ્યો. જો તમને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. એન્ડ બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ.